નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે મુંબઈથી ઇબ્રાહીમ પટેલ જોડાયા છે. ઇબ્રાહીમભાઈ, આપનું સ્વાગત છે. આમ તો ઇબ્રાહીમભાઈ નો કોઈ પરિચય આપવાની જરૂર નથી. સોના ચાંદી બજારની વાત, એના પ્રવાહો, દુનિયાભરના પ્રવાહો, એના એ નિષ્ણાત છે અને પોતાની વેબસાઇટ ઉપર એ હંમેશા વિગતે લખતા રહ્યા છે, સલાહ પણ આપતા રહ્યા છે અને એમના જે અંદાજ હોય છે એ મહદ અંશે સાચા હોય છે. આમ તો છેક વ્યાપારથી માંડીને જન્મભૂમિ ન્યૂઝપેપર્સમાં જ્યાં અમે સાથે કામ કર્યું ત્યાંથી માંડીને અત્યાર સુધી, એટલે કે દાયકાઓ સુધી ઇબ્રાહીમ પટેલે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. કારણ કે પત્રકારની પાસે જે મૂડી છે એ રૂપિયા આના પાઈ કરતા એની વિશ્વસનીયતા, એ જે બોલે છે, લખે છે, એ કેટલું વિશ્વસનીય છે, કેટલું સાચું છે, એ વધારે મહત્વનું છે. આજકાલ જેમ ગોદી મીડિયામાં ક્યાંકથી સમાચારો પ્લાન્ટ કરાવવામાં આવે છે, એ સમાચારો પ્લાન્ટ કરવાની જે પરંપરા છે એમાં ન તો ઇબ્રાહીમ પટેલ ક્યારેય સામેલ થયા છે ને હરી દેસાઈ ક્યારે સામેલ થયો છે. એટલે એવા ઇબ્રાહીમ પટેલ એ આપણા દર્શકો માટે કોઈ નવી વ્યક્તિ નથી, આપણી સાથે જોડાતા રહ્યા છે. પરંતુ આજે એ સોના વિશે, સોનું ખરીદવા વિશે, ચાંદી ખરીદવા વિશે નવો એક કાયદો આવી રહ્યો છે અને અમે તો હંમેશા એમ કહીએ છીએ કે સોના ચાંદી અથવા તમે જે કંઈક ખરીદો એ બિલ સાથે ખરીદો, 2 નંબરી નાણાંથી નહીં, પણ તમે છે ને જે ધોળા નાણાંથી. હવે પ્રાઇમ મિનિસ્ટર તો એમ કહે છે કે નાણાંનો રંગ જે કંઈ હોય, ધોળો હોય, કાળો હોય. પહેલા તો કાળા નાણાં લઈ આવવાના હતા, પાછા લાવ્યા નહીં. પણ હવે જે કાયદો એ લાવી રહ્યા છે એ કાયદામાં પહેલા જે 250 ગ્રામ કે 500 ગ્રામ સોનાની જે એને રાખવાની જે પરમિશન હતી એને બદલે હવે તો મને લાગે છે કાયદામાં નવી નવી જોગવાઈઓ છે અને જો તમે બિલ વિના સોનું ચાંદી ખરીદ્યું અને જો પકડાયું તો તમે દાણચોર ગણાઈ જાઓ, ભલે નાના દાણચોર કે મોટા દાણચોર. જેમ ઘણી વખતે કહે છે ને કે સારા તાલિબાન, ખરાબ તાલિબાન, એની વાત છે. આમાં સુગર બખિયા હોય કે પછી લલ્લુ જોગી હોય, જે અમે કવર કરતા હતા એમના પરાક્રમોને જ્યારે પત્રકારત્વમાં મુંબઈમાં હતા ત્યારે. પરંતુ ભાઈ શ્રી ઇબ્રાહીમભાઈ આજે આપણી સાથે જે વાત કરવાના છે, નવો કાયદો, નવી જોગવાઈઓ જે આવી રહી છે દર્શકો માટે જાણવી ખૂબ જરૂરી છે અને એમને શું કરવું એના વિશે આજે વાત કરશે. હું સીધે સીધો ઇબ્રાહીમભાઈ પાસે જાઉં છું. ઇબ્રાહીમભાઈ, આપનું સ્વાગત છે અને આપ આ નવા આવનારા કાયદા વિશે આપણા દર્શકોને જે દુનિયાભરમાં વસે છે એમને માહિતગાર કરો. ઇબ્રાહીમભાઈ. સીધું ને સટ, હરી દેસાઈ. આ વેબસાઇટ અથવા તો આ જે ચેનલ છે એ આખી દુનિયાના વ્યુઅર જોઈ રહ્યા છે. નોટ ઓનલી ગુજરાતી, ગુજરાત સિવાયના વિશ્વમાં જ્યાં જ્યાં એના વસે છે ત્યાં હરિભાઈ દેસાઈની ચેનલ બહુ પોપ્યુલર છે. કારણ કે હરિભાઈ સીધું ને સટ બોલવા વાળા છે. આજે હું તમારા સાથે એક એવી વાત કરવા આવ્યો છું કે જે તમારે બધાએ ધ્યાનમાં લેવાની જરૂર છે. ગયા અઠવાડિયે ઇન્કમ ટેક્સે એક રિલીઝ બહાર પાડી અને એ રિલીઝે બજારમાં મોટી હલચલ પેદા કરી દીધી. જો તમે વાર્ષિક આવક 1 કરોડ કરતા વધુ દખાવશો ઇન્કમ ટેક્સના આઈટીઆરમાં, તો તમારે તમારા પાસેનું સોનું અને ચાંદી અને બીજી અસ્કયામતો જે છે એ બધી જ અસ્કયામતો તમારે બતાવવાની રહેશે. હવે શેડ્યુલ AL ના અંદર, ઇન્કમ ટેક્સ રિટર્નના અંદર આ તમારે કહેવાનું છે. હવે 1 કરોડની વાત આવી છે, તો આ જ વાત હવે નાના નાના રોકાણકારો માટે પણ આવી રહી છે.
સરકારે રોકાણકારોને કાયદેસરના ઇન્વેસ્ટમેન્ટ માટે થઈને ETF અને મ્યુચ્યુઅલ ફંડ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા. ગોલ્ડ બોન્ડ જેવી ઇન્સ્ટ્રુમેન્ટ, મોટી ઇન્સ્ટ્રુમેન્ટ આપી હતી. હવે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમારા પાસે અવેલેબલ છે, ત્યારે તમે ફિઝિકલ સોનું અને ચાંદી પરચેસ કરવા જશો તો એક તો તમારે એની સિક્યુરિટીનો તમારે ભય રહેશે. બીજું કે તમે જો બ્લેકના અંદર પરચેસ કરશો તો બ્લેકના અંદર પરચેસ કર્યા પછી તમારો ડર આખી જિંદગી તમને રહેવાનો છે. કારણ કે મોટા ભાગના બ્લેક મનીથી ખરીદાતા સોના ચાંદી મહિલાઓ પરચેસ કરતી હોય છે, અને મહિલાઓ પોતાના પુરુષને, ઘરના પુરુષને આ કહેતી નથી હોતી કે હું આ લઈ આવી કે તે લઈ આવી. હવે જ્યારે પુરુષને ITR ભરવાનું આવે અને 1 કરોડ કરતા એની ઇન્કમ નું ITR વધી ગયું, હવે નાના નાના વેપારીઓના પણ ITR 1 કરોડથી વધી જતા હોય છે. અને જો સ્ત્રી કઈ નહીં બતાવે અને જ્યારે ખબર પડશે અથવા તો જ્યારે વેચવા જશે ત્યારે એ સોના ઉપર 40% ઇમ્પોર્ટ ડ્યુટી લગાડવામાં આવશે. આ કાયદો સરકારના અંદર કેટલાય સમયથી ડિસ્કશનમાં છે. તમને એક ઉદાહરણથી સમજાવું કે ગયા વર્ષે મારા એક મિત્ર, જેનો દેખાવ તાલિબાન જેવો હતો, અને એરપોર્ટ ઉપર એને પકડ્યા. ફ્રીક્વન્ટ દુબઈથી ફ્રીક્વન્ટ આવજા કરતા હતા, ગરીબ હતા, બહુ પૈસાદાર નહોતા, અને પહેલી વખત એના પાસપોર્ટ ઉપરથી ઇન્કમ ટેક્સને અને આને ખબર પડી કે આ ફ્રીક્વન્ટ ટ્રાવેલર છે, એટલે એને સાઈડ પર કરીને એને તપાસ કરી તો એના પાસેથી 30 ગ્રામની ચેન નીકળી, માત્ર 30 ગ્રામની. હવે એ ડિક્લેર કરીને નહોતા નીકળ્યા કે હું 30 ગ્રામની ચાંદી સાથે લઈને નીકળું છું. એટલે કસ્ટમ્સે એને રોકીને એને કહ્યું કે આના પર 40% ઇમ્પોર્ટ ડ્યુટી ભરો. હવે દાણચોરીના સોના ઉપર 40% ઇમ્પોર્ટ ડ્યુટી છે. હવે એ ભાઈ પાસે પૈસા નહોતા, અરે ભાઈ રહેતા હતા નાસિક, એટલે કીધું કે મારા પાસે પૈસા નથી. સેટલમેન્ટની વાત થઈ હતી પણ મારે અહીંયા ન કરાય મારાથી વાતી, પણ એમને કહ્યું કે તમે પૈસા લઈને આવો, ઇન્કમ ટેક્સ ઇમ્પોર્ટ ડ્યુટી ભરો અને આ છોડાવી જાઓ. જો તમે 15 દિવસમાં નહીં છોડાવી જાઓ તો અમે આ કોર્ટમાં રજૂ કરી દેશું ને પછી તમારે કોર્ટમાં છોડાવવું પડશે. પેલા ભાઈ ગભરાયા, મારા પાસે આવ્યા, એટલે મેં એને કહ્યું તું કાંઈ નહીં કરી શકે, તારે પૈસા ભરવા પડશે અને છોડાવવું પડશે, કારણ કે તારા નામનું બિલ ફાટ્યું છે ત્યાં. ભલે 30 ગ્રામ છે, 30 ગ્રામ કઈ મોટી રકમ નથી. એ ટાઈમે કંઈક 1,30,40,000 રૂપિયા જેવા થતા હતા. હવે નાસિકથી લાવીને પૈસા ભરવા જયારે આવ્યા ત્યારે પણ એને એટલા હેરાન કર્યા, કારણ શું કે બહુ દલીલો કરી હતી ભાઈએ કે 30 ગ્રામ છે ને આમ છે ને તેમ છે ને હું મુસ્લિમ છું એટલે મારા સાથે આવું કરવામાં આવે છે, કે નો, કાંઈ નહીં, નથિંગ. એટલે જ્યારે એ લેવા ગયા ત્યારે પણ એને એટલા જ હેરાન કર્યા. તો હું તમને બધા રોકાણકારોને રિક્વેસ્ટ કરું છું કે ભવિષ્યમાં તમારા સાથે આવું ન થાય એના માટે થઈને અત્યારથી ચેતજો. ચીને પોતાના અર્થતંત્રને મજબૂત કરવા માટે થઈને ઈચ એન્ડ એવરી નાગરિકને સોના ચાંદી પરચેસ કરવા માટે થઈને પ્રોત્સાહિત કર્યા છે. ચીનમાં અઠવાડિયે એક વખત સરકારી ચેનલ ઉપર ગ્રામ્ય લોકોને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તેના પ્રોગ્રામ કરવામાં આવે. છેલ્લા પ્રોગ્રામોના અંદર ચીનમાં રોકાણકારોને, નાના રોકાણકાર છે જેના પાસે ઓછી મૂડી છે, એને ચાંદીમાં રોકાણ કરવાનું કહ્યું. ચાંદીમાં રોકાણ કરવાના કહ્યા પછીથી આખા ચાઇનાના બધા જ લોકોને ઈ રોકાણ પોતાના ITRમાં કમ્પલસરી દર્શાવવાનું છે. આને કારણે ચીનમાં ચાંદી અને સોનાની કેટલી અસ્કેમત છે
એની સરકારને ખબર હશે. જ્યારે વર્લ્ડના અંદર બહુ જ મુશ્કેલી પડશે, અછત ઊભી થશે, ત્યારે સરકાર ચાલતા ભાવે, ગેરંટી આપે છે સરકાર, ચાલતા ભાવે સરકાર એ સોનું અને ચાંદી પરચેસ કરશે અને તમારે કમ્પલસરી સરકારને વેચવાની રહેશે. અમેરિકાના અંદર સરકારે ચાંદીને રેર અર્થ મેટલ તરીકે જાહેર કરવાનો મનસૂબો જાહેર કર્યો, ત્યાં જ ચાંદી ત્યાં અંડરગ્રાઉન્ડ થઈ ગઈ. સાઉદી અરેબિયાની રિઝર્વ બેન્કે અમેરિકા પાસે ETF રોકાણ કરવા માટે થઈને $1 ટ્રિલિયન પરમિશન માંગી. $1 ટ્રિલિયન ETF, સિલ્વર ETF પરચેસ કરવા માટેની પરમિશન માંગી. સોનું ને ચાંદી તમારે બે એક ઇક્વલ ગણવાના છે, હવે બે અલગ નથી. બરાબર છે? આ જ વસ્તુ સોનાને પણ લાગે છે. તો એમણે પરમિશન માંગી, પણ અમેરિકાએ હજી સુધી પરમિશન નથી આપી. હવે મેં આ બધી ઇન્ક્વાયરી કરી કે શું કામ આ બધી ઘટનાઓ બની છે અને શું કામ સાઉદી અરેબિયાની સેન્ટ્રલ બેંકને સત્તાવાર રીતે ETF ના અંદર પરચેસિંગ કરવા નથી દેતું. જો અમેરિકા $1 અબજ, $1 ટ્રિલિયન ચાંદી પરચેસ કરવા દે અને સાઉદી અરેબિયાની ડિલિવરી માંગે, તો અમેરિકાના અંદર ચાંદી સાફ થઈ જાય. એટલે અમેરિકા એને પરમિશન નથી આપતું. અમેરિકાને પણ ખબર છે કે આ ચાંદી અલ્ટિમેટલી ચાઇના જવાની છે અને ચાંદીનું જે ઉત્પાદન છે એ બાય પ્રોડક્ટ છે. તાંબુ અને જસત અને નિકલની બાય પ્રોડક્ટ છે. ચાંદીની સીધી ખાણો માત્ર બે જ જગ્યાએ છે અને એ બહુ લિમિટેડ ચાંદીઓ પેદા કરે છે. એટલે બે જ કન્ટ્રી, નાના નાના કન્ટ્રી છે, સાઉથ અમેરિકન કન્ટ્રી છે. તો ચાંદીની અછત તીવ્ર થઈ ગઈ છે. એના કારણે ચાંદી તમારા પહોંચ બહાર જતી રહી છે. હવે જ્યારે આટલા મોટા ભાવ થયા, ત્યારે હજી ભાવ વધશે એવા સમાચારો પ્રસિદ્ધ થવા માંડ્યા અને લોકોએ દોડાદોડી કરી મૂકી સોનું અને ચાંદી બંને પરચેસ કરવા માટે થઈને. આ વર્ષે ધનતેરસ થી દિવાળી સુધીના અંદર ક્યારેય ન પરચેસ કરાયા હોય એટલા સોના અને ચાંદી પરચેસ કરાયા. ભારતમાં હવે સોના અને ચાંદી દાગીના સ્વરૂપે પરચેસ નથી કરાયા, લગડી સ્વરૂપે. હવે આ લગડી સ્વરૂપે પરચેસ કરાયા છે, મોટા ભાગે 2 નંબરમાં પરચેસ કરાયા. આનો આંકડો સરકાર પાસે ગયો છે. તો સરકારને એક વસ્તુ નિશ્ચિત થઈ કે લોકો પાસે પરચેસિંગ પાવર છે. જો આ ઇકોનોમીના બિટવીન ધ લાઇન્સ સંદેશાઓ સરકાર પાસે કઈ રીતે જાય છે કે લોકો પાસે પુષ્કળ પરચેસિંગ પાવર છે, એટલે સરકારે ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર અવારનવાર કહે છે કે ભારત ક્યારેય બેંકરપ્ટ થવાનું નથી, જે અમેરિકા કહે છે. ભારત નથી થવાનું. હું કહું છું નથી થવાનું. કારણ શું કે ભારતના લોકોના ઘરમાં ગરીબમાં ગરીબ માણસ હોય તો પણ એ 10 થી 15% પોતાની આવકની બચત સોના ચાંદી અને ફિક્સ ડિપોઝિટમાં કરતા હોય છે. આ એક બહુ સારી વાત છે. પણ તાજેતરના અંદર ભારતના અંદર કાળા નાણાંનો જે પ્રવાહ છે એ પુષ્કળ વધી ગયો છે. એટલો બધો વધી ગયો છે કે સરકારે એ કાળા નાણાંના પ્રવાહને સંભાળવા માટે થઈને કોઈ કાયદાકીય કાનૂન કે કાંઈ આ બધું વસ્તુ એના હાથમાં નથી. લોકો પાસે જે નાણાં આવે છે એ ફિક્સ ડિપોઝિટમાં મૂકે છે, તો 8 વર્ષે બમણા થઈને આવે. હવે 8 વર્ષે 1 લાખના 2 લાખ રૂપિયા થઈને આવતા હોય તો 8 વર્ષ પછી 1 લાખ રૂપિયાની પરચેસિંગ પાવર 10,000 રૂપિયા હશે. આજનો રૂપિયો કાલના 99 પૈસા છે, તો 8 વર્ષ પછી 1 રૂપિયાની મૂલ્ય 10 પૈસા હશે. તો આ ગણતરી જોતા લોકો હવે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકતા બંધ થયા છે. હવે આ ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકતા બંધ થયા, એના લીધે બેંકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. બેંકોને ધંધો કરવો મુશ્કેલ પડી ગયો છે. કારણ શું કે ફિક્સ ડિપોઝિટમાં આવેલા પૈસા 8% આવેલા પૈસા 15 થી 17% વ્યાજથી એ લેન્ડિંગ કરતું હોય છે, લોન કે બીજી રીતે લેન્ડ કરતું હોય છે, બેંક લેન્ડ કરતું હોય. હવે આવા કસ્ટમરો ઘટી ગયા, એટલે બેંકો પણ સોના અને ચાંદી બજારના અંદર એન્ટર થઈ. ઓકે.
સોના અને ચાંદી બજારના અંદર સટ્ટાકીય રીતે એન્ટર થઈ, એના લીધે અમારા જેવા લોકોને ખબર પડી કે આ એક ખરાબ વસ્તુ થઈ રહી છે. ઇન્કમ ટેક્સને પણ ખબર પડી કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. એટલે ઇન્કમ ટેક્સે એક નવો કાયદો બહાર પાડ્યો કે એપ્રિલ 2026 થી તમે ચાંદી સામે પણ લોન લઈ શકશો. એટલે ચાંદીને વ્હાઇટ કરવા માટે થઈને, વ્હાઇટ છે, વ્હાઇટ મેટલ છે, એને વધારે વ્હાઇટ કરવા માટે થઈને તમારે બેંક પાસે જો જવું હોય તો બેંકના અંદર તમારે જમા કરીને, તમે ગેરકાયદેસર જમા કરી હશો તો કઈ વાંધો નથી, બેંક વાંધો નથી લેવાની. પણ જયારે લેવા જશો ત્યારે એ વ્હાઇટ થઈને આવશે અને તમારા ઇન્કમ ટેક્સના અંદર, એકાઉન્ટના અંદર ઓટોમેટિકલી દેખાઈ જશે. એટલે તમે સોના કે ચાંદીની લોન લેવા જશો તો કઈ વાંધો નહીં, તમે બ્લેકનું સોનું આપો કે વ્હાઇટનું સોનું આપો, એ ખાલી એની શુદ્ધતા અને વજન જોઈને તમને લોન આપશે. બીજું કઈ જોશે નહીં તમારા પાસેથી. તમારા પાસે બિલ નહીં માંગે ને કાંઈ નહીં માંગે. પણ નવા જે કાયદા આવી રહ્યા છે એમાં જો તમે સોના અને ચાંદીને લેન્ડિંગ સિક્યુરિટી તરીકે મૂકશો તો ઓટોમેટિકલી એ ઇન્કમ ટેક્સના અંદર જતું રહેવાનું છે. તો લોકો એનાથી પણ ડરવા માંડ્યા છે કે હવે કરવું શું. તો મારી વાચકોને, મારા વ્યુઅરોને, મારા રોકાણકારોને સલાહ છે કે તમારા પાસે જે કઈ સોનું કે ચાંદી છે એને બિલમાં કન્વર્ટ કરવા માટે થઈને તમે તમારા કુટુંબના દરેક સભ્યને નાની મોટી ગિફ્ટ આપો. ગિફ્ટ ઉપર ઇન્કમ ટેક્સ નથી, બરાબર છે. અને એ ગિફ્ટ તમારે ઇન્કમ ટેક્સના લો પ્રમાણે તમારે આપવાની છે અને એને કાયદેસર રીતે તમારે આઈટીઆરમાં બતાવવી જોઈએ. કારણ શું કે અત્યારે કાયદો કલમ નંબર 52(2) આના હેઠળ ગિફ્ટ આપેલી વસ્તુઓ, રોકડ, બોન્ડ, સોનું, ચાંદી, અસ્ક્યામત, કઈ પણ વસ્તુ ઇન્કમ ટેક્સના કાયદામાં આવતી નથી. બરોબર છે. એટલે તમારે સરકારે તમને ફ્રી હેન્ડ પણ આપ્યો છે કે તમે પ્રસંગોપાત તમે તમારા બાળકોને, તમારા વડીલોને કે તમારા સગાઓને ગિફ્ટ આપો. પણ એ ફરજિયાત છે કે તમારા સગા હોવા જોઈએ. લગ્ન પ્રસંગે આપેલી ગિફ્ટ કે લીધેલી ગિફ્ટ પણ કાયદાના અંદર ટેક્સેબલ નથી. લગ્ન પ્રસંગે આપેલી ગિફ્ટ. સો આ બધા કાયદાઓને ધ્યાનમાં રાખીને જો તમે તમારા સોના અને ચાંદીને વ્હાઇટમાં કન્વર્ટ નહીં કરો, તમારા આઈટીઆરમાં નહીં દેખાડો અને જ્યારે વેચવા જશો, હમણાં કાંઈ નહીં બોલે સરકાર, પણ જ્યારે વેચવા જશો ત્યારે તમારો ઝવેરી કે તમારો બુલિયન ડીલર કે તમારી બેંક તમને પૂછશે કે આના બિલ લાવો. બિલ નહીં લાવો, બિલ નહીં દેખાડો અને જો બુલિયન ડીલર, જ્વેલર કે બેંક આ પરચેસ કરશે તો બેંકને 40% કમ્પલસરી આયાત જકાત ચૂકવવી પડશે જો પરચેસ કરી લીધો હશે તો બેંક આવા કોઈ તમારા પાસેથી સોના ચાંદી પરચેસ નહીં કરે. હવે જો એ નહીં પરચેસ કરે તો તમારે 40% કમ્પલસરી દાણચોરી ગણીને ઇન્કમ આ દેવું પડશે અને પછી તમારું સોનું અને ચાંદી સ્વચ્છ થશે. તમે ગણી લો કે તમે અત્યારે માની લો કે જે તમને નફો થયો છે, ચાંદીના ભાવ વધીને 80%, આપણે 65% ગણીએ, 65% નફો છે આ વર્ષે. 65%માંથી 20% તમારે શોર્ટ ટર્મ ગેઇન ટેક્સ તમારે ભરવાનો આવે, કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો આવે. 2 વર્ષનો કેપિટલ, 2 વર્ષ સુધી તમારું આવું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને શોર્ટ ટર્મ ગણવામાં આવે અને એના પર 20%નો કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે. પણ એ કાયદેસરનું આઈટીઆરમાં બતાવેલું હોવું જોઈએ. એટલે તમે બિલ લેશો, નફો બતાવશો, નફાના અંદર 60%માંથી 20% સરકારને આપવામાં શું વાંધો છે? એક સાચા નાગરિક બનો, ભારતના અર્થતંત્રના અંદર તમે એન્ટર થાવ, એની પ્રગતિમાં એન્ટર થાવ અને તમે તમારી જાતે ગર્વ લો કે હું ભારતનો સાચો નાગરિક છું અને ભારતની પ્રગતિમાં મારો હિસ્સો છે. 60% નફામાંથી 20% નફો આપી દેવામાં કશો વાંધો નથી. તો શું કામ તમારે વ્હાઇટમાં ન લેવું જોઈએ? હવે આ વસ્તુ સરકાર
જ્યારે પણ ભાગશે અથવા તો જ્યારે પણ ચાન્સ મળશે, બીજા બધા કાયદાઓ જે રીતે આવી રહ્યા છે એ જ પ્રમાણે આના કાયદો પણ વિરોધ પક્ષના પણ આવી જશે. એ કાયદો આવ્યા પછીથી તમે ક્યાંય છટકી નહીં શકો. હરિભાઈ, જી તમે બહુ સરસ સમજણ આપી અને મને પણ હવે થોડાક બીજા પ્રશ્નો પણ મને થઈ રહ્યા છે. પહેલા આપણે ત્યાં સોનું એની દાણચોરી ખૂબ થતી હતી. આપણે ઘણા બધા એવા બંદરો કે નામો જાણીતા છે કે જેને કારણે, અને મારા મિત્ર દયાશંકર જે કસ્ટમ કલેક્ટર હતા, તમે જાણો છો મુંબઈમાં જ હતા, અને દયા જયારે મુંબઈમાં નીકળે ત્યારે લોકો રાડ પાડી જતા હતા. અનફોર્ચ્યુનેટલી ઓસ્ટ્રેલિયા દયાના નામની એક સિરિયલ ચાલી રહી છે. દયાશંકર નહીં, એ પાછો દયા નાયક જુદો, આ દયાશંકર કસ્ટમ કલેક્ટર. દયા નાયક નહીં, આ જે સિરિયલની અંદર જે બતાવવામાં આવે છે, જે ઇન્સ્પેક્ટર બતાવવામાં આવે છે, એ પેલા ઇન્સ્પેક્ટર દયાનું જ પાત્ર છે. હા, નહીં, કસ્ટમ કલેક્ટર દયાશંકર હા, જે કસ્ટમ કલેક્ટર, વલસાડમાં લલ્લુ જોગીની વાડીએ જયારે ગયા, પેલા આઈઆરએસ ના નવા પેલા જે ટ્રેનીઝ હોય ને, ઇન્ડિયન રેવન્યુ સર્વિસના, તો દયાની સાથે કારણ હું સુરત હતો એટલે દયાએ એની સાથે વાત થઈ કે હું વલસાડ છું, તું આવ ને. એટલે હું ગયો. લલ્લુ જોગીની વાડીએ જઈને પેલા ટ્રેનીઝ હતા, એ તો બિચારાઓને બહુ કઈ ખબર નહીં, એટલે એ લોકોએ તો ચા પાણી કર્યા, બધું પાણી પીધું, કઈ ખાધું. દયાશંકરે પાણી પણ ન પીધું લલ્લુ જોગીને ત્યાં. અને એનો એક બહુ સરસ કિસ્સો પણ આજે આમ થોડી ગંભીર વાતો પણ થઈ અને સાથે સાથે એક લાઇટર વાત પણ કરું, જે મારો વ્યક્તિગત અનુભવ છે. આપણે ત્યાં મહારાષ્ટ્રમાં અબ્દુલ રહેમાન અંતુલે મુખ્યમંત્રી હતા 1980માં, તમને ખ્યાલ છે? એની મિનિસ્ટ્રીમાં સતીશ ચતુર્વેદી કરીને નાગપુરનો એક યુથ કોંગ્રેસનો લીડર, એ પણ મિનિસ્ટ્રીમાં હતો, જે અમારા માટે, અમે જે મંત્રાલય કવર કરતા હતા એ લોકો માટે એન્ટી રૂમમાં કેબિનેટમાં શું થયું એની માહિતી આપે. હવે થયું એવું કે ભાઈ શ્રી સિંગાપોર થી આવતા હતા અને ગ્રીન ચેનલ માંથી 4 બેગ સાથે એ પાસ થઈ રહ્યા હતા. એટલે દયાની નજર પડી, કારણ કે દયા છે ને એ સહાર એરપોર્ટ ઉપર હશે ડ્યુટી ઉપર. દયાએ છે ને પેલા એના ઓફિસરોને કહ્યું કે આ ભાઈને છે ને એમની બહાર આવવાનું કહો ને બેગો બહાર લઈ લ્યો. પેલા ભાઈએ જરા તુમાકી બતાવી, કારણ કે યુથ કોંગ્રેસનો લીડર હતો, બહુ મોટો, સતીશ ચતુર્વેદી મિનિસ્ટર હતો. એને દયાને ધમકાવવાની કોશિશ કરી. દયાને ધમકાવવાની કોશિશ કરી અને એમ કહ્યું કે मिनिस्टर हूं. दयाशंकरे कहूं कि मैं भी रायबरेली का हूं, आप एक जमा करा दीजिए फिर जाइए. बराबर साहब, मैं છે ને સમાચાર આપે એ વખતે હું હિન્દુસ્તાન સમાચારમાં કામ કરતો હતો, એના હિન્દી વિભાગમાં. બરાબર. અને એ સમાચાર મેં આપ્યા કે દયાશંકરે પોતે જ મને કહ્યું હતું, તરુણ ભારત જે આરએસએસ નું પેપર, યસ, નાગપુરનું, હિન્દુસ્તાન સમાચાર સંસ્થા એ પણ આરએસએસ ની. પણ અમને છે ને રામશંકર અગ્નિહોત્રીજી હંમેશા જોગલે કરીને એડિટર હતા. સાચી વાત લખવાની, આપણે બીજું કશું જ નહીં. બરાબર. એ સમાચાર નાગપુરમાં પહેલે પાને છપાયા અને ત્યાં ધમાલ મચી ગઈ. મંત્રાલયમાં પ્રેસરૂમમાં ગયો ત્યારે સૌથી પહેલા તરુણ ભારતનો વસંત ઉપાધ્યાય કરીને એક કોરસ્પોન્ડન્ટ મુંબઈમાં હતો, તમે જાણો છો. સૌથી પહેલા મને ધમકાવવા માંડ્યો કે તું આવા સમાચાર કેમ આપે છે. મેં કીધું કેમ ભાઈ, તને શું તકલીફ થઈ? તારા પેપરમાં છપાયા પહેલે પાને સતીશ ચતુર્વેદીના ફોટા સાથે. એટલામાં સતીશ ચતુર્વેદી આવ્યો પ્રેસરૂમમાં. મને કહે કે જિલ્લે જિલ્લે હું તારી વિરુદ્ધમાં છે ને ડેફેમેશનનો કેસ ફાઇલ કરીશ. મેં કીધું કે તારામાં એટલી અક્કલ હોવી જોઈએ. हमें सतीश कहता था એને, सतीश मुझे तो था कि तेरे में कुछ अक्ल है, मैं हाई कोर्ट में जाके हर केस को वहीं ट्रांसफर करा लूंगा, मुंबई में ट्रांसफर करा लूंगा. तो કે દોસ્તી કા તો લિહાજ રખતે. મેં કીધું હવે દોસ્તી યાદ આવી તને? સાહેબ, બીજે દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં દાતે રિપોર્ટ આપ્યો કે આ ખોટો રિપોર્ટ છે, મિનિસ્ટરનો આવું કઈ જપ્ત થયું નથી.
હમ. એના 2 દિવસ પછી ઇન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટ આપ્યો કે સતીશ ચતુર્વેદી એની 4 બેગો રિલીઝ કરાવી 1,65,000 રૂપિયાની ડ્યુટી અને ફાઇન ભરીને. સાહેબ, પત્રકારો આપણે ત્યાં પણ છે ને, ગોદી મીડિયા એ વખતે પણ હતું, દાતે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો એ તો સરકારી રિપોર્ટર જેવો હતો એ વખતે પણ. અને આપણી ફરજ એ છે કે આપણે સાચી વાત કહેવી જોઈએ. બરાબર. મને તો બહુ મજા આવી જાય આવી વાત થાય ત્યારે. પણ તમે જે સોનાની વાત કરી, અત્યારે દાણચોરી કેમ ઘટી ગઈ છે અથવા એવો અહેસાસ કેમ થાય છે? હવે દાણચોરી ઘટવાનું કારણ એ છે, તોય થાય છે, નથી થતી એમ નહીં, પણ હિંમત કરીને જે કરતા હોય ને એ લોકો કરે છે. મોર યુ રિસ્ક મોર યુ અર્ન, એ સિદ્ધાંત ઉપર ઇકોનોમીનો આ સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંત પ્રમાણે લોકો દાણચોરી થોડી લઈ આવે છે, પણ બંધ થવાનું કારણ એ છે કે સરકારે એના પર ટેક્સ ઘટાડી નાખ્યો છે. પેલા લગભગ 17% થી 18% રિટર્ન મળતું તેના અંદર, હવે 5 થી 6% જેવું રિટર્ન રહ્યું છે. અને એ રિટર્ન અંદર આટલું મોટું રિસ્ક લેવું એ વાજબી નથી. સરકાર તમને તમારા પોતાના માટે લાવો છો તો એના માટે થઈને થોડીક છૂટ આપે છે, પણ તમે એક સાથે સાથે કિલો અને 2 કિલો લઈ આવો તેના માટે સરકાર તમને છૂટ નથી આપતી. હવે આપણા પાડોશી દેશો સાથે આપણા કરાર છે કે એકબીજાના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર ડ્યુટી નહીં લેવી. એવા બધા પાડોશી દેશો સાથે આ છે. તો મોટાભાગનું જે દાણચોરી થાય છે એ નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ એવા દેશોમાંથી થઈ રહી છે દાણચોરી. અને એ બાય ટ્રેન થાય કે બાય એર થાય કે બાય જહાજ થાય, પણ એની માત્રા હોય છે કિલો 2 કિલો, એથી વધારે નથી હોતી. પહેલા જે દાણચોરી થતી હતી એ સીધે સીધી 1 ટન જેટલી થઈ જતી હતી, અને એ 1 ટન સેટલમેન્ટ કરવા માટે થઈને આખી વ્યવસ્થા ગોઠવાતી હતી. ઉપર કેન્દ્ર સરકારથી લગાવીને નીચે આપણા ટેક્સ ઓફિસરો સુધી. તો એ ચેનલો હવે ગોઠવવી અઘરી છે, કરતા પણ એના અંદર હવે નફાશક્તિ ઓછી થઈ ગઈ છે. હવે આ સાથે હું મારા વાચકો, મારા રોકાણકારો, મારા વ્યુઅરોને હું એક સલાહ આપવા માંગુ છું કે 27 ઓક્ટોબરે સોના અને ચાંદીમાં મોટું ગાબડું પડે. મોટું એટલે ચાંદીમાં લગભગ 6 થી 7%, અને સોનામાં લગભગ 4 થી 5%. એક્ઝેક્ટ મને યાદ નથી રહ્યું, પણ આટલું મોટું ગાબડું પડ્યું. આવું ગાબડું બહુ મોટા ભાગે પડતા નથી. હવે ભારતીય લોકોને એમ થઈ રહ્યું છે કે ભાઈ હવે આ ચાંદીની અને સોનાની તેજી પૂરી થઈ ગઈ, એટલે લોકો માંડ્યા વેચવા, નફો કરવા માંડ્યા. પણ મને મારા વાચકો અને મારા વ્યુઅરોને સલાહ આપી છે કે 27, 28, 29, 30 અને 31 આટલા દિવસ સુધી સોના ચાંદીના અંદર આખા વર્લ્ડના અંદર બ્લડ બાથ થવાનું છે. બ્લડ બાથ એટલે તેજી અને મંદીવાળા તલવારબાજી કરવાના છે. ભાવો એટલા બધા ઉથલપાથલ થશે કે જેની કોઈ સીમા નહીં. તમે કોઈ દી આવા ઉથલપાથલ થયેલા ભાવો જોશો નહીં. હવે આવો સંજોગ હોય, જ્યારે યુદ્ધ ચાલતું હોય, ત્યારે નાના રોકાણકારો વચ્ચે જવાય? તમારે ડોકા ઉડી જાય એના અંદર. તો આવા નાના રોકાણકારો ગભરાટભરી વેચવાની કરી રહ્યા છે. એ લોકોએ સાઇડલાઇન થઈને શાંતિથી બેસી રહેવું જોઈએ. શું કામ? કે નવેમ્બર વાયદો 1 તારીખે કટ થઈ જવાનો આખા વર્લ્ડમાં. એમસીએક્સ નો વાયદો 5 નવેમ્બરે કટ થશે. આપણે ત્યાં જરાક 5 દિવસની જુદી રીતે આપણે કરીએ છીએ, પણ એ પણ 5 દિવસમાં 5 તારીખે એ પણ કટ થઈ જશે. તો નવેમ્બર વાયદો અત્યારે રોકડો વાયદો ગણાય, કેશ વાયદો ગણાય, બરાબર છે. અને જેવું 1 નવેમ્બર આવશે એટલે અત્યારે ડિસેમ્બર વાયદો બેન્ચમાર્ક વાયદો ગણાય છે, લોંગ ડિલિવરી બેન્ચમાર્ક વાયદો. એ 1 તારીખથી જાન્યુઆરી વાયદો થઈ જશે, અને ડિસેમ્બર વાયદો રોકડો અથવા તો સ્પોટ વાયદો ગણાઈ જશે. એટલે ડિસેમ્બર વાયદાના ભાવ તમને સીધા જોવા નહીં મળે, પણ સ્પોટ ભાવના અંદર એની રિફ્લેક્શન તમને જોવા મળશે. તો જેવું 1 નવેમ્બર આવશે એટલે બજાર એના ફંડામેન્ટલના આધારે ચાલવા લાગશે. તેજી અને મંદીવાળાએ જે ફુવારી કરી છે, અત્યારે ભાવને તેજીવાળા ખૂબ ઊંચે લઈ ગયા છે, બિનજરૂરી રીતે ઊંચે લઈ ગયા છે, અને મંદીવાળાઓને બજારમાંથી કાઢી મૂકવા છે. નાના રોકાણકારો જે આડા આવે છે
એને આ બ્લડ બાથના અંદરથી કાઢી મૂકવા છે. તો ઇન્ડિયાના ઘણા બધા રોકાણકારોએ સોનું અને ચાંદી વેચી નાખ્યું છે. એટલે ETF ના અંદર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, ચાંદીમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એટલે તમારે વેચવું હોય, ETF ના અંદર વેચવું હોય તો ચાલતા ભાવ કરતા નીચા ભાવ કોટ કરવા પડે છે, ત્યારે તમારો સોદો થાય. અચ્છા, બીજો એક છેલ્લે એક સવાલ પૂછવો છે મારે, કારણ કે સમય આપણો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લે એક સવાલ પૂછવો. આપણે મુંબઈમાં એમ કહેવાતું હતું કે હીરા બજારમાં લગભગ 50% એક્સપોર્ટ એ અધ્ધર ના માર્ગે જાય છે. દાઉદ ઇબ્રાહિમની કોઈ કુરિયર સર્વિસ, અને બહુ જ પ્રામાણિક કુરિયર સર્વિસ, જો એમાં કંઈ આડું ઉડું થાય તો એ પાછું પેમેન્ટ દુબઈમાં થઈ જાય એવું કહેવાતું હતું, અથવા તો એન્ટવર્પમાં થઈ જાય. અત્યારે કેવી પરિસ્થિતિ છે ડાયમંડ માર્કેટ ના સંદર્ભમાં કહીએ તો? કારણ કે આમે મંદી આવી ગઈ છે. ડાયમંડ માર્કેટના અંદર અત્યારે સાચા હીરા અને પરખ રોકાણકારોને નથી. રોકાણકારો સાચા હીરા પરચેસ કરવા માટે થઈને આતુર નથી. એટલે લેબગ્રોન હીરાનો વેપાર વધી ગયો છે. ઇન્ટરનેશનલ માર્કેટના અંદર લેબગ્રોન હીરાથી બનેલી જ્વેલરી લેવા માટે થઈને લોકો, ઇન્વેસ્ટરો ઉત્સુક નથી. ભારતમાં થોડી ઉત્સુકતા છે, ચલો ભાઈ સાચા નથી મળતા તો લેબગ્રોન લઈ લો. એના લીધે આ બધી ગડબડ બધી થઈ છે. હવે આખા વર્લ્ડના અંદર પરચેસિંગ પાવર ઘટ્યો છે લોકોનો. ભારતમાં ઘટ્યો છે, પણ તહેવારોના ટાઈમે નથી દેખાતો ઘટેલો પરચેસિંગ પાવર. તો પરચેસિંગ પાવર ઘટ્યો છે, એટલે સાચા હીરાના કે સોનાના દાગીના પરચેસ કરવા માટે થઈને લોકો ઉત્સુક નથી. આના સાથે સાથે હું હજી લોકોને, મારા ઇન્વેસ્ટરોને કહેવા માંગુ છું કે તમે લોકો હવે જ્વેલરી પરચેસ કરવાનું ઓછું કરજો, ફિઝિકલ સોનું અને ચાંદી પરચેસ કરવાનું ઓછું કરજો, અને સાચી રીતે ETF, ગોલ્ડ અરે મ્યુચ્યુઅલ ફંડ એના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. તમે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને 3% GST લાગી જાય છે. વેચવા જાવ ત્યારે તમને શોર્ટ ટર્મ ગેઇન ટેક્સ લાગે છે. જ્યારે ETF અને આ બંને વસ્તુઓ સરકારે પારદર્શક બનાવી દીધી છે અને એને સેબીના દાયરાના અંદર લાવી દીધી છે. એટલે તમને એમાં કોઈ જોખમ પણ નથી. દર્શક મિત્રોને કહું કે ખરીદ વેચાણની બાબતમાં ઇબ્રાહીમભાઈએ સલાહ આપી છે, પરંતુ પોતાની વિવેક બુદ્ધિથી એ પોતે નિર્ણય કરે. કારણ કે અમે આ ચેનલ ઉપર કોઈને ખરીદ વેચાણ માટેની સલાહ આપતા નથી, પણ ઇબ્રાહીમભાઈ એ સોના અને ચાંદીના માર્કેટના જાણકાર છે અને એના વિશ્વ વ્યાપારના જાણકાર છે. એટલે આપણે એમની સાથે આજે જે ચર્ચા કરી, એક શબ્દ ઉમેરી દઉં. હું કોઈને પણ ક્યારે કોઈ સલાહ આપતો નથી ખરીદવા વેચવાની, કે કોઈ ટીપ આપતો નથી કે ક્યાં ભાવે લેવું ને ક્યાં ભાવે વેચવું. સો મારી જે સલાહ છે એ સલાહ જનરલ સલાહ છે. રોકાણકારોને સગવડતા માટેની સલાહ છે કે તમારે ફિઝિકલ પરચેસ નહીં કરીને તમારે સત્તાવાર રીતે ટેક્સ બચાવવા માટેની આ સલાહ છે મારી. બહુ સરસ આજે ચર્ચા થઈ, અને મને લાગે છે કે આપણા ભારતીયોએ દાણચોરોમાં પોતાનું નામ ન નોંધાવવું હોય તો બિલથી સોનું અને ચાંદી ખરીદવું એવું તો આપણે જ્યારે કહીએ, કારણ કે નવો કાયદો જે આવી રહ્યો છે. અને આમે હું તો એમ માનું છું કે આપણે બધી જ ચીજો બિલથી ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે મારા જેવાને તો હંમેશા હું કહું છું કે ભાઈ આપણી પાસે કાળા નાણાં છે નહીં. ભારતના સાચા નાગરિક બનવા માટેની આ વાસ્તવિક સ્થિતિ છે. જી બસ દર્શક મિત્રો, આપને આ એપિસોડ કેવો લાગ્યો એ જણાવવા માટે કમેન્ટ બોક્સમાં આપની કમેન્ટની પ્રતીક્ષા છે. નમસ્કાર.